કેમ છો મિત્રો? આજ મેં કીધું હતું કે 1 તારીખે હું વ્લોગ બનાવીશ, એટલે મેં પહેલો વ્લોગ બનાવું છું. એમાં સવારમાં અમે નાસ્તો કરવા બેસી ગયા છે અને આ જગદીશભાઈ ભેળ બનાવી છે, તમને દેખાડું છું. આ કેરી મોળી છે, આમાં મમરા ચવાણું ભેળ બનાવી છે. આ વિજયભાઈ ચટણી લઈ આવ્યા છે. આ હુકડી છે, વિજયભાઈ બતાવો. વિજયભાઈ આ રહ્યા જો ખાય જ છે ભેળ. અને આ વિકીએ નોખી ભેળ બનાવી છે. આ છે શક્કરપારા. તમે શું કહેતા છો ને કોમેન્ટમાં કીજો. અને આ દાડાના લાડવા છે. અને આ નવગણ તો સાઈડમાં બેઠો બેઠો ખાય છે. વિજયભાઈ વાસે છે, એની પાસે જઈ એક પ્રશ્ન પૂછવી આવડે છે કે નહીં જોઈ જોયા રીજો આવશે. શું હાલે વિજયભાઈ? શું હાલે? હે કેસર કેરી કયા જિલ્લાની પ્રખ્યાત છે? કેસર કેરી ગીર સોમનાથ. ગીર સોમનાથની. અને સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જુનાગઢમાં. હે જુનાગઢમાં. ગીર સોમનાથમાં થાય. હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે, બપોરો કરવા બે ગયા એવી. અને આ છોટું છે દાળ ભાત ખાય છે, એને કાંઈ ભાવતું નથી. અને આ છે નવગણ જોલો શરમાય છે, એ દાળ ભાત ગ્લાસમાં લઈને ખાય છે. અને આ વિજયભાઈ ખાય છે વાલનું શાક. શેનું શાક છે વિજયભાઈ? વાલનું શાક ને ઓલા શું ભર્યું છે? ફૂટ સલાડ ભર્યો છે. અને આ રોટલી છે. આ નવગણ 5 રોટલી ખાય છે. હા આવું હોય હોસ્ટેલમાં ખાવાનું. ભાઈ છે એ ખાઈને ઊભા થઈ ગયા છે. અને એક આંકોર છે, ઘરેથી ફોન આવ્યો એટલે વાત કરે છે. અને બોલો તો છોટુનો ફોન છે. અને મેં ખાઈ લીધું. વાગી ગયા છે 4 અને અમે બે ગયા નાસ્તો કરવા. અને આ જગદીશભાઈ જો સેવડો લાડવા છે, પછી આંકોર સેવડો શરીરનો સવાણું છે, હુખડી છે. અને આ વિકી છે. શરમ આવે છે એટલે વ્લોગમાં આવતો નથી, લુંગી ઓઢી ગયો છે. અને નવગણ તો ભણવા મળ્યો છે, ગણિત કરે છે. અને અહીંયા મેં પોપૈયું છે, પોપૈયું લાયા હેવી 2 દીમ ખાવાના હે. ત્યાં પણ ખુલતું નથી. જો પોપૈયું છે એવડું 2 દિન અંદરમાં ખાવાનું છે. હવે નાસ્તો કરીને ઊભો, હવે જવું છે બહાર હાબુ લેવા. અને આ વિકી શર્મા જો તરત જ લુંગી ઓઢી લે છે. અમે દુકાને ગયા હતા ખરીદી કરવા, હાબુ લેવા. આ 2 હાબુ લીધા છે, નિરમા અને નંબર 1. તમે કયા હાબુ વાપરો છો કોમેન્ટ કરજો અને કયા સારા આવે છે. અને અરે ફેપ્સીના સ્પોન્સર છે વિકીભાઈ. અને બે જાય ફેપ્સી ખાવા. જગદીશભાઈ ફેપ્સી ખાય છે. અને નવગણ પણ બે જો ફેપ્સી ખાવા. અને આ વિકી છે શરમાય છે છોકરીઓ ઘરે જો ફેપ્સી એ પણ ખાય છે. પરવીન શંકરભાઈ હેલા આવે છે. જોઈ કોલેજ પેપર કેવું જો પૂછવી બના રીજો. હેલો આવી ગયો કા પરવીનભાઈ? શું હાલે? કેમ માઇક્રો બાઇક્રો કેમ આમ સોરી બોરી કેમ ફૂલ સોરી કરી? તો વાંધો નહીં. કેમ નાવા આ છે 3 જોડી માર લુગડા ધોવાના બાકી છે. મૂકે છે બીજા રૂમમાં જાય છે સાજીમાં મૂકવા. ઉપાડ્યા છે લબાસા, વાગી ગયા છે 7 અને 2 ગયા છે વાળો કરવા. જગદીશભાઈ મોળી છે કેરી બટેટા રીંગણા શાકમાં. અને હું ભરી આવ્યો છું 6 નો સિંહો. અને આ છે ભાખરી. આ હોસ્ટેલમાં આવું હોય ખાવાનું. અને આ વિકી છે એને ખાઈ લીધું છે. એ સમસી ખાય હાથ તો કાંઈ બગાડે નહીં. અને આ પરવીન લીંબો અમારે જો સોયડો કરીને ખાય છે. આ 9 ગણ આમ બેઠો છે, એને કાંઈ ભૂખ લાગતી નહીં. માણસ કરીને આવ્યા એવી ધાબા માટે ઠંડો પવન ખાવા. આરતીનો સમય છે, ઠંડો પવન આવે, મજા જ આવે. 8 વાગ્યાનો સમય થઈ જાય છે વાસવા. વાગી હશે 8 અને વાગી વાસવા. આ અમારો કાંક રૂમ છે. વાંચવા મળ્યું. આ પંખો છે ફૂલ ફરાય AC જેવો પવન આવે. વાગ્યા છે 11 ને 2 જે પાછો નાસ્તો કરવા. શક્કરપારા છે, સેવડો છે, કુખડી છે, મોહન થાળ. એટલે આ વિકી ફોનમાં મથે જો સામું જોવા મળ્યો. આ છે છોટું. છોટું શું ખાસ? સેવડો. હાલો એની ભાષામાં એ સવાણું કે છે. જગદીશભાઈ શું ખાવ? મમરો. હાલો ભાઈ મમરો ખાઈ લે. આ ભાઈ તો સામે ફ્લેશ કરીને વિડીયો ઉતારે છે. વાગ્યા છે 12:30. હવે હુઈ જવી.
જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બેલ લાઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે અમારો વિડીયો આવી જાય ને એટલે તમને મેસેજ પડી જશે. અને આ માહિતીના સ્પોન્સર છે નવગણભાઈ, એને આ માહિતી આપી છે અમને.